નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। જો તમે ગુજરાત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે એક ભરતી જાહેર થઈ ગઈ છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની 119 જગ્યાઓ પર જાહેરાત કરવામાં આવી છે। આપણે આ વિડીયોમાં જાણીશું કુલ જગ્યાઓ, અરજીની તારીખ, ઉંમર, પગાર, લાયકાત વગેરે આપણે આ જાણીશું, તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આ ભરતી ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની હેઠળ બહાર પાડવામાં આવેલ છે। પોસ્ટનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર વર્ગ 3ની ભરતી છે। આમાં કુલ જગ્યાઓ 119 છે અને આની અરજીની તારીખ આજથી 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ફોર્મ ભરવાના રહેશે। આ ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપર ભરવાના રહેશે। ફોર્મ ભરવામાં વિલંબ ન કરશો, કારણ કે છેલ્લે પછી સર્વર લોડ થઈ જાય છે, એટલે કંઈક મિસ્ટેક આવી શકે છે। આ ભરતીમાં કુલ જગ્યાઓ 119 છે, તેમાં અલગ કેટેગરી મુજબ અલગ અલગ રહેશે। જનરલ, EWS, SCBC, SC, ST વગેરે અલગ અલગ રહેશે। અને આમાં એક ખાસ વાત છે, આમાં ખાલી પુરુષ ઉમેદવાર જ અરજી કરી છે। મહિલા માટે આ ભરતી પ્રક્રિયામાં અરજી મંગાવવામાં આવી નથી। હવે જોઈએ શૈક્ષણિક લાયકાતમાં MPSWનો કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ડિપ્લોમા કર્યો હોય તે આની વય મર્યાદા લાયકાત। આ ઉપરાંત કોમ્પ્યુટર અને ગુજરાતી હિન્દી ભાષાનું જ્ઞાન પણ હોવું જરૂરી છે। હવે વાત કરીએ ઉંમર, તો ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ। અને આમાં છૂટછાટ મળે, પણ જે રીતે તમારી કેટેગરી મુજબ તમને અલગ અલગ છૂટછાટ મળી રહે છે। અને આમાં પગારની વાત કરીએ તો પગાર પહેલાં 5 વર્ષ માટે 26,000 ફિક્સ છે, અને પછી તમારો 7મા પગાર પંચ બરાબર લેવલ 4નો 25,000થી 81,000 સુધી વધી શકે છે। અને બીજા તમને અલગ પણ ભથ્થા મળી રહે છે, જે મળવાપાત્ર હોય છે। હવે વાત કરીએ એની પરીક્ષા પેટર્ન, તો આમાં 210 માર્કનું એક પેપર આવશે, જે CBT પદ્ધતિથી લેવામાં આવશે, જેમાં MCQ રહેશે। એમાં પાર્ટ એમાં 60 માર્કનું ગણિત રીઝનિંગ, 30 માર્કનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન, એ રીતને પાર્ટ એ 90 માર્કનો, અને પાર્ટ બી રહ્યો એ 150 માર્કનો રહેશે, જે ટેકનિકલ સંબંધિત રહેશે। અને આમાં જો એક સવાલ સાચો પડે તો તમારા માટે 1 માર્ક આવશે, અને જો ખોટો પડ્યો તો 0.25 માર્ક કપાશે। એવી આની પરીક્ષા પેટર્ન પદ્ધતિ છે। હવે વાત કરીએ મહત્વપૂર્ણની સૂચનાઓ, તો ધ્યાન રાખજો, જ્યારે ફોર્મ ભરો ત્યારે બધી ડિટેલ સાચી રાખજો, જેથી તમારી અરજી સ્વીકાર લે। જો તમે ખોટી ભરશો તો તમારી અરજી રદ કરવામાં આવશે, જેથી તમે પરીક્ષા આપવા નહીં જઈ શકો। એટલે તમે જરૂરથી બધી ડિટેલ ચેક કરીને પછી ફોર્મ સબમિટ કરજો। અને આમાં પરીક્ષાની સંભવિત તારીખ નવેમ્બરમાં કીધી છે, તો તમે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દીજો, આજથી ચાલુ કરી દીજો। બસ આટલું જ। જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી દીજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દીજો, જેથી તેમને પણ ખબર પડે કે એક ભરતી આવી છે। અને આવી અવનવી સરકારી ભરતીઓની જાહેરાત અથવા ગમે અપડેટ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન ટેપ કરી દીજો, જેથી તમને સૌથી પહેલાં તમને અપડેટ જાણવા મળી રહે। ધન્યવાદ। હવે મળીએ આગળના વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।